તળાવો ગેરકાયદેસર રીતે બનાવેલા છે। આ એક ભીખુભાઈ પરમાર છે જે પેલા બીજેડ કાંડ કરવા વાળા છે એના ભાગીદાર છે। બીજા જીઆઈડીસી માં ભ્રષ્ટાચાર કરવા વાળા હતા। 2.5 વર્ષ સુધી ચલાયા। હવે જ્યારે ઘર ભેગા કર્યા તો આપણે સરકારને પૂછવું છે કે જો તમારી ટીમ ભ્રષ્ટાચારી હતી, તમારી ટીમ ફેલ હતી અને ટીમને ઘર ભેગી કરી તો કેપ્ટન ક્યારે ઘર ભેગા થવાના છે? મને લાગે છે કે થોડા 1-2 મહિનાની રાહ જોવાતી હશે કે બિહારની ચૂંટણી પતે એટલે કેપ્ટન બાનું કાઢશે કે મારી તબિયત હવે બગડી છે અને ધીમે રહીને કેપ્ટનને પણ ઘર ભેગા કરશે।